અમદાવાદ નજીકના એક નાનકડા શહેરમાં મનોજ અને મીનાક્ષી નામનું દંપતી રહેતું હતું. તેમના લગ્નને 25 વર્ષ થઈ ચૂક્યા હતા. મનોજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે મીનાક્ષી ઘર સંભાળતી હતી. બંનેને 2 સંતાનો હતા, દીકરો હર્ષ અને દીકરી રિયા. બહારથી જોતા તેમનું જીવન એકદમ સુખી લાગતું હતું. મનોજને પોતાની પત્ની પર ખૂબ વિશ્વાસ હતો. તે ઘણીવાર મિત્રો સાથે ગર્વથી કહેતો, મીનાક્ષી જેવી પત્ની મને મળી એ મારા જીવનનું સૌથી મોટું સદભાગ્ય છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી મીનાક્ષીના વર્તનમાં કંઈક બદલાવ આવ્યો હતો. તે વારંવાર એક જૂનું લોખંડનું બોક્સ બહાર કાઢતી અને કોઈને ખબર ન પડે તેમ તેમાં કંઈક જોઈને ફરીથી તાળું મારી દેતી. મનોજે 2-3 વખત પૂછ્યું, પણ મીનાક્ષી હંમેશા વાત ટાળી દીધી. એક દિવસ મનોજે પૂછ્યું, મીનાક્ષી, આ બોક્સમાં એવું શું છે જેને તું મારાથી પણ છુપાવે છે? મીનાક્ષી થોડીવાર ચૂપ રહી અને પછી બોલી, સમય આવશે ત્યારે બધું કહીશ. આ જવાબ મનોજને અંદરથી ખાઈ ગયો. 25 વર્ષના લગ્ન જીવનમાં મીનાક્ષીએ ક્યારેય તેની પાસેથી કોઈ વાત છુપાવી નહોતી. અચાનક એવું શું હતું? થોડા દિવસ પછી મનોજના પિતરાઈ ભાઈ મહેશનો ફોન આવ્યો. તેણે કહ્યું, મનોજભાઈ, તમારે એકવાર જૂના ગામમાં જવું જોઈએ. ત્યાંના એક વૃદ્ધ માણસે તમારા પરિવાર વિશે કંઈક કહ્યું છે. મનોજ ગામમાં ગયો. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ તેને જોઈને થોડા સમય સુધી નિહાળતો રહ્યો અને પછી બોલ્યો, તમે મનોજ છો ને? હા, પણ તમે મને ઓળખો છો? વૃદ્ધે ધીમેથી કહ્યું, તમે કદાચ મને ઓળખતા નહીં હો, પણ તમારી પત્ની મીનાક્ષી મને સારી રીતે ઓળખે છે. મનોજના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મીનાક્ષી તમને કેવી રીતે ઓળખે છે? વૃદ્ધે જવાબ આપ્યો, 25 વર્ષ પહેલાંની વાત છે. લગ્નના થોડા દિવસ પહેલાં મીનાક્ષી અહીં આવી હતી. મનોજના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. એ અહીં શા માટે આવી હતી? વૃદ્ધે તરત જવાબ ન આપ્યો. તેણે એક જૂની ફાઇલ બહાર કાઢી અને કહ્યું, આ વાત તારી પત્ની સિવાય કદાચ કોઈને ખબર નથી, પરંતુ હવે મને લાગે છે કે તારે સત્ય જાણવું જોઈએ. મનોજે ફાઇલ હાથમાં લીધી. ફાઇલની અંદર એક જૂનો ફોટો હતો. ફોટામાં એક નાનું બાળક હતું અને ફોટાની પાછળ મીનાક્ષીના હાથથી લખેલી એક લાઈન હતી, મારા દીકરાને એક દિવસ જરૂર શોધીશ. મનોજનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. દીકરો? તેના મોઢેથી માત્ર એટલું જ નીકળ્યું. ઘરે પાછો ફર્યા પછી તેણે મીનાક્ષીને સામે બેસાડી. મને આજે બધું જાણવું છે. મીનાક્ષીના આંખોમાં આંસુ આવી ગયા. તે લાંબા સમય સુધી ચૂપ રહી અને પછી બોલી, મનોજ, હું તમને આ વાત કહેવા માંગતી હતી, પરંતુ મને ડર હતો કે તું મને છોડીને જતો રહેશે. એવું શું કર્યું છે તું? મીનાક્ષીએ ધીમેથી કહ્યું, લગ્ન પહેલાં મારું એક બાળક હતું. મનોજ એકદમ શાંત થઈ ગયો. મીનાક્ષીએ આગળ કહ્યું, એ મારી ભૂલ નહોતી. હું માત્ર 19 વર્ષની હતી. મારા પિતાના મૃત્યુ પછી ઘરમાં એટલી મુશ્કેલી આવી કે મારી માતાએ મને સંબંધીઓ પાસે મોકલી દીધી હતી. ત્યાં મારી સાથે અન્યાય થયો. થોડા મહિનાઓ પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. પછી મારા પરિવારે સમાજના ડરથી બાળકને મારી પાસેથી અલગ કરી દીધું. મને કહેવામાં આવ્યું કે બાળકને અનાથાશ્રમમાં મૂકવામાં આવ્યું છે. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તો તું મને આ વાત 25 વર્ષ સુધી કેમ ન કહી? મીનાક્ષી રડતા બોલી, કારણ કે જ્યારે આપણા લગ્ન થયા ત્યારે મને ડર હતો કે જો તને આ વાત ખબર પડશે તો તું મને સ્વીકારશે નહીં. મનોજ કંઈ બોલ્યો નહીં. મીનાક્ષીએ જૂનું લોખંડનું બોક્સ ખોલ્યું. અંદર એક નાનકડા બાળકનો ફોટો, એક જૂનું હોસ્પિટલનું કાગળ અને વર્ષોથી સાચવી રાખેલી એક ચિઠ્ઠી હતી. આ ચિઠ્ઠી મને મારા બાળકને આપવાની હતી. મીનાક્ષીએ કહ્યું, પણ મને ક્યારેય તક મળી નહીં. મનોજે ચિઠ્ઠી હાથમાં લીધી. તેમાં લખ્યું હતું, બેટા, જો ક્યારે તું મને શોધે તો યાદ રાખજે કે તારી માને તને ક્યારેય છોડવો નહોતો. પરિસ્થિતિએ અમને અલગ કર્યા હતા.
મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પહેલીવાર સમજાયું કે તેની પત્નીએ આ રહસ્ય કોઈ ખરાબ કામ છુપાવવા માટે નહીં, પરંતુ એક માતાનું દુઃખ છુપાવવા માટે રાખ્યું હતું. પરંતુ વાર્તામાં હજુ સૌથી મોટું રહસ્ય બાકી હતું. વૃદ્ધ માણસે મનોજને આપેલી ફાઇલમાં અનાથ આશ્રમનું નામ પણ હતું. મનોજ અને મીનાક્ષી બીજા જ દિવસે ત્યાં પહોંચ્યા. જૂના રેકોર્ડ તપાસતા એક કર્મચારીએ કહ્યું, આ બાળકને વર્ષો પહેલાં એક દંપતીએ દત્તક લીધો હતો. ત્યાર પછી તેનો સંપર્ક અમારી પાસે રહ્યો નથી. મીનાક્ષી નિરાશ થઈ ગઈ. પણ કર્મચારીએ એક જૂનો કાગળ કાઢ્યો. તેમાં દત્તક લેનાર પરિવારનું સરનામું હતું. મનોજ અને મીનાક્ષી તે સરનામે પહોંચ્યા. દરવાજો એક યુવાને ખોલ્યો. મીનાક્ષીએ તેને જોયો અને અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ કાંપવા લાગ્યા. આ જ છે? યુવાને આશ્ચર્યથી પૂછ્યું. તમે કોણ છો? મીનાક્ષી કંઈ બોલી શકી નહીં. મનોજે તેની તરફ જોયું અને કહ્યું, આ તમારી માં છે. યુવાન થોડા સમય સુધી મીનાક્ષીને જોતો રહ્યો. પછી તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. મારી માં? મીનાક્ષી ઘૂંટણીએ બેસી ગઈ. હા બેટા, મેં તને છોડ્યો નહોતો. મને તારી પાસેથી અલગ કરવામાં આવ્યો હતો. યુવાને એક ક્ષણ પણ વિચાર કર્યા વગર મીનાક્ષીને ગળે લગાવી લીધી. 25 વર્ષથી જે માતા પોતાના દીકરાને યાદ કરીને રડતી હતી, આજે એ જ દીકરો તેની સામે હતો. મનોજ થોડે દૂર ઊભો હતો. તેની આંખોમાં પણ આંસુ હતા. યુવાને મનોજને પૂછ્યું, તમે કોણ? મનોજ હળવું સ્મિત કરીને બોલ્યો, હું તારી માનો પતિ છું, અને જો તું સ્વીકારશે તો તારો પિતા પણ. યુવાને મનોજને પણ ગળે લગાવી લીધો. ઘરે પરત ફર્યા પછી મનોજે મીનાક્ષીને કહ્યું, તું 25 વર્ષ સુધી એકલી આ દુઃખ સહન કરતી રહી. મને અફસોસ છે કે હું તારા દુઃખને સમજી ન શક્યો. મીનાક્ષી બોલી, મને માત્ર એટલો ડર હતો કે સત્ય જાણ્યા પછી તું મને સ્વીકારશે નહીં. મનોજે તેનો હાથ પકડીને કહ્યું, લગ્ન માત્ર સારા દિવસોમાં સાથે રહેવાનું નામ નથી. ભૂતકાળની ભૂલો અને દુઃખ સાથે પણ એકબીજાનો હાથ પકડવાનું નામ લગ્ન છે. તે દિવસે મનોજના ઘરમાં માત્ર એક દીકરો પાછો આવ્યો નહોતો, એક માતાનું 25 વર્ષ જૂનું અધૂરું જીવન પણ પૂર્ણ થયું હતું. અને મનોજને સમજાયું કે ક્યારેય કોઈનું રહસ્ય વિશ્વાસઘાત માટે નહીં, પરંતુ પોતાના સૌથી મોટા દુઃખને દુનિયાથી બચાવવા માટે હોય છે. વાર્તા પરથી મળતો બોધ: કોઈ વ્યક્તિના ભૂતકાળને જાણ્યા વગર તેનો નિર્ણય ન લેવો. સાચો સંબંધ એ છે જ્યાં સત્ય સામે આવ્યા પછી પણ પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય સોનલમાં સાથે આવી જ ભાવનાત્મક ગુજરાતી વાર્તાઓ માટે જોડાયેલા રહો.